ચાલો ત્યાર પછીનો દાખલો જોશું। હવે સદીનો નવમો દાખલો જોઈશું। માધવ, રાધા અને ગોપી 1/3, 1/3 અને 1/6 ભાગે નફા નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે। એનું એક પાકું સર્વે આપેલું છે। સૌથી પહેલું કામ આપણું રહેશે કે એનું પ્રમાણ છે એ બરાબર કરી લઈએ, એટલે કે પ્રમાણ છે એને આપણે સરખા પ્રમાણમાં ગોઠવવું પડશે। 3 ભાગીદાર માધવ, રાધા અને ગોપી, પ્રમાણ છે 1/3, 1/3 અને 1/6। સરખા કરશો અને લસા લઈ લે તો બધાના છેદમાં 6 કરીએ તો સરખું થઈ જાય। આને 6 કરવા માટે 3 સાથે ગુણવું પડશે એટલે કે 3/6 અને 2 સાથે ગુણવું પડશે એટલે કે 2/6 અને 1/6 અને એમ રાખશું એટલે કે 3/2/1 આ જૂનું પ્રમાણ થયું। 3/2/1 યાદ રાખવાનું। પછી એની બાકીઓ આપેલી છે આપણને પાકું સરેયું અને જેમાં આપણે કિંમત ફેરફાર કરવાના છે જોઈ લઈએ, પછી બાકીની વિગતો આપણે આગળ વધારશું। હવે પેટર્નની કિંમત 20% ઘટાડવી, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી। તો જો મકાન છે તો એ 75000 છે, તો એની કિંમતમાં 90% સુધી ઘટાડવી, મતલબ કે એમાં ઘટાડો કેટલો રહેશે? 10% નો ઘટાડો રહેશે। જો મકાન છે 75000 નું છે, 90% સુધી ઘટાડવી। 90% સુધીનો અર્થ એવો છે કે 90% રાખવાની છે ને 10% ઘટાડવાની છે, બરાબર? તો 90% સુધી ઘટાડવાની છે એટલે આ ઘટાડો છે, એટલે 90% સુધી રાખવાની છે એટલે 7500 મકાનમાંથી ઘટશે, બરાબર? 7500 છે એ મકાનમાંથી ઘટશે, 75 છે એટલે 67500, બરાબર? મકાનમાં થશે 67500, 7500 ઘટાડો છે જે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપણે નોંધવાનો રહેશે। ત્યાર પછી આગળ કામદાર વળતરના ની જવાબદારી 3000 નક્કી કરવી। એનું ફંડ કેટલું છે? એનું ફંડ છે 24000 નું, એટલે કે એમાંથી 3000 છે એ જવાબદારી નક્કી કરવી, એટલે કે કામદાર વળતરના 3000 રાખવાનું છે એમાંથી, અને બાકીનાનું છે એ આપણે જે વહેંચણી છે એ કરી દેશું। એટલે એનું પ્રમાણ આપણી પાસે છે 3/2/1। કામદાર વળતરના જવાબદારી 30000 નક્કી કરવી, 30000 નક્કી કરવી, એટલે કે 24000 છે, 30000 નક્કી કરવી, 6000 નો વધારો થાય છે, બરાબર? કામદાર વળતરનામાં જવાબદારી 30 ની નક્કી થઈ, અનામત હતો કેટલો? તો કે અનામત હતું 24000, બાકી કેટલો રહ્યો? 6000। આટલું હતું પણ રાખવાનું છે 30000, 24 હતું રાખવાનું 30000 છે, 6000 ની વધારાની જોગવાઈ કરવાની થશે, બરાબર? આ થશે જોગવાઈ નવી જોગવાઈ કઈથી થશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુથી નવી જોગવાઈ। ત્યાર પછી હવે આ બધું છે એટલે ગણતરી તમે લખીને રાખજો, જેથી કરીને દાખલામાં સીધી આપણે મૂકશો પછી ત્યારે ગણતરી આપણે નહીં બતાવીએ। દેવાદાર પર ખાતાદાર 5% થી વધારવી, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે થી વધારવી, થી ઘટાડવી, એવા શબ્દો ઘણા આવે છે કે જેથી કરીને તમે ભૂલ ન કરતા। હવે દેવાદાર ઉપર ખાલખાત અનામત છે 5% થી વધારી 5%, એટલે કે 80000 ના 5% કરીએ તો થાય 4000, બરાબર? પણ એવું કીધું છે 5% થી વધારવી, એટલે 4000 થયા તો જૂની છે એમાં 5% નો વધારો કરવાનો છે, એટલે કે જૂની છે એમાં 5% નો વધારો। હવે જો અહીં દેવાદાર 80000
એમાં ગાલકા અનામત આપેલી છે 5000. હવે આને 5% થી વધારવાની છે. 5% એટલે આના 5%, 80000 ના 80000 ના 5% એટલે 4000. એટલે ગાલકા અનામત કેટલી થશે હવે? 80. 5000 જૂની હતી. હવે વધારો 5% નો કરવાનો છે એટલે કે 4000 નો વધારો કરવાનો છે. એના 5% એટલે કે 4000 થાય. 4000 તો 5000 આ અને પ્લસ 4000 એટલે કે ગાલકા અનામત થઈ જશે 9000. બરાબર? ગાલકા અનામત કેટલી થશે? 9000. એટલે 80000 માંથી 9000 બાદ થશે એટલે 71000 ના દેવાદારો વધશે. સમજાણું? 71000 ના દેવાદારો છે એ વધશે. એટલે ગાલકા અનામત છે એ કેટલી કરવાની થશે? 9000. 5000 એમાં જે વધારો કરવાનો છે. બરાબર? એટલે ગાલકા અનામત થઈ ગઈ 9000. ત્યાર પછી હવે આમાં શું બને છે તો કે ગાલકા અનામત છે એનો વધારો કરવાનો છે એટલે નવી જોગવાઈ થઈ. તો નવી જોગવાઈ છે ક્યાંથી થશે? પુનઃ મળેલ ખાતામાં ઉધાર બાજુ 4000 બતાવવાના રહેશે. આ નવી જોગવાઈ. જૂના હતા જ 4000 ને નવા બતાવવાના છે એની વાત છે. બરાબર? એટલે 5000 ને વત્તા 4000 એટલે કે 9000 છે એની જોગવાઈ આપણે અહીંયા કરવાની છે. એટલે હવે ગાલકા અનામત છે એનો આપણે વધારો કરવાનો છે. તો ગાલકા અનામત 9000 થઈ જશે. આગળ દેવાદાર પર ગાલકા અનામત રાધાને પાઘડી પેટે 40000 ચૂકવવા. જો અગાઉથી નક્કી કરી દીધું કે રાધાને પાઘડી પેટે 40000 ચૂકવવા, તો એને 40000 આપણે નવી પાઘડી આપી નથી પણ રાધાની પાઘડી કહી દીધી કે ભાઈ એને 40000 ચૂકવવાના છે. તો એ 40000 ને આપણે કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. આપણે એને જે લાભ મળે છે બરાબર, તો 40000 લાભના પ્રમાણમાં. લાભનું પ્રમાણ કેવી રીતે નક્કી થશે? તો કે જઈ નિવૃત્ત કોણ થાય છે? રાધા. તો આ બે ભાગીદાર ચાલુ રહે છે માધવ અને ગોપી. હવે લાભનું પ્રમાણ જોતું હોય તો નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ આવ્યું આપણી પાસે, નવું પ્રમાણ છે નહીં. તો એના માટે શું કરશું? જો અહીં ગણતરી જોઈ લેજો એટલે પછી બાકીનો આપણે ગણતરીઓ કરીએ. બરાબર? એટલે કે જૂનું પ્રમાણ છે તો જૂનું પ્રમાણ આપણી પાસે છે 3:2:1. તો જૂનું પ્રમાણ 3:2:1 આવે છે. એટલે હવે જૂના પ્રમાણે આપણે નવું પ્રમાણ સુધાર, કારણ કે નવા પ્રમાણ વિશેની કોઈ માહિતી આપણને અહીંયા આપેલી નથી. તો હવે અહીં જો ગણતરી આગળ વધારીએ તો નવું પ્રમાણ નથી આપણી પાસે. તો નવું પ્રમાણ ન હોય. બરાબર? હવે શું કીધું છે? શું આખું કે રાધાને પાઘડી પેટે 40000 ચૂકવવા. એના પછી જોઈ લેજો અગાઉના વર્ષે માંડી વડે ઘર ખાતા 3000 માંથી 500 મળ્યા. એટલે કે નવું કઈ પ્રમાણ આપેલું નથી. જો નવું પ્રમાણ ન આપેલું હોય તો જો નવું પ્રમાણ નથી આપેલું, જૂનું પ્રમાણ આપેલું છે, તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ થાય. એટલે કે જૂનું પ્રમાણ છે એને જ આપણે આગળ કેરી ફોરવર્ડ કરી અને નવું પ્રમાણ ગણી છીએ. હવે અહીંયા આપણે જોઈએ તો નવું પ્રમાણ, જૂનું પ્રમાણ કેટલું છે? તો કે આ રાધા નિવૃત્ત થાય છે એટલે કે માધવ અને ગોપી આ બે જણા છે એ ભાગીદાર તરીકે ચાલુ રહે છે. તો એ ચાલુ રહેતા હોય તો એ ભાગીદાર તરીકે અહીંયા પોતાનો જે ભાગ છે ચાલુ રાખશે. એટલે કે જૂનું પ્રમાણ એ રહેશે હતું 3:1. આ એનું જૂનું પ્રમાણ હતું. હવે
3:1 3 અને 1 તો નવું પ્રમાણ શું થઈ જશે એનું હવે 3:1 જૂનું હતું ઈ 9 એટલે આને આપણે નવું પ્રમાણ કહી દઈશું 3:1 હવે રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના છે કે જે માધવ અને ગોપી 3:1 ના પ્રમાણમાં ચૂકવશે બરાબર માધવ અને ગોપી 3:1 ના પ્રમાણમાં ચૂકવશે અને 40,000 છે એને 3:1 ના પ્રમાણમાં ચૂકવવાના છે તો માધવ છે કેટલા માધવનો પાઘડીમાં ભાગ થઈ જશે 40,000 ગુણ્યા 3/4 એટલે કે 30,000 અને ગોપી 40,000 નો 1/4 એટલે કે 10,000 એટલે પાઘડી છે એમાં 30,000 અને 10,000 ચૂકવવાના છે એટલે રાધાના મૂડી ખાતામાં ઉધાર બાજુ 30 જો આપણે આમનું શું થશે રાધાના મૂડી ખાતે ઉધાર 40,000 તે માધવના મૂડી ખાતે 30,000 અને તે ગોપીના મૂડી ખાતે 10,000 બરાબર એટલે આપવાના છે એટલે રાધાના મૂડી ખાતામાં જમા કરશું અને આ બેના મૂડી ખાતામાં ઉધાર કરવાનું લાભ મેળવના છે તો માધવના મૂડી ખાતામાં ઉધાર ગોપીના મૂડી ખાતામાં ઉધાર અને રાધાના મૂડી ખાતામાં જમા 30,000 10,000 અને 40,000 જમા થશે બે બાજુ એન્ટ્રી થશે બરાબર પછી અગાઉના વર્ષે માંડી વેળે ગાલખાતના 3,000 માંથી 500 પરત મળે તો ગાલખાત પરત આપણી આવક છે તો આવક છે તો ભાગીદારો જે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખવાના રહેશે ત્યાર પછી રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવી હવે જો 5,000 રોકડા ચૂકવવાના એ તો ખ્યાલ આવે કે રાધાના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે 5,000 આપી દેશું પણ ભેગું શું કીધું કે બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાની છે એનો અર્થ શું થયો તો કે એનું લોન ખાતું પણ આવશે એટલે શું બનશે અહીંયા જો કીધું છે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડા ચૂકવવી છે તો રોકડ બેંક ખાતું બનાવવાનું અને પાકું સરવૈયું આટલા બનાવવાનું છે હવે અહીં કીધું પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો રોકડ બેંક ખાતું ન બનાવ્યું તો પાકા સરવૈયામાં જ રોકડ બેંકની અસર આપવી પડે શરૂઆતની બાકી છે એમાંથી રાધાને ચૂકવવી છે બાદ કરીએ એટલે બાકીની રકમ આવે ગાલખાત પરત આપણી આવક છે તો એને પણ લખવાની આવે તો બે ત્રણ એન્ટ્રીઓ છે એટલે આપણે એના માટે એને ખાતું બનાવશું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા પછી રોકડ બેંક ખાતું પાકું સરવૈયું અને રાધાની લોનનું ખાતું બનાવવાનું છે લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરે બે સરખા વાર્ષિક હપ્તામાં છે એટલે 10% ચૂકવણી સુધીનું લોન ખાતું પણ બનાવવાનું છે એટલું યાદ રાખવાનું બરાબર તો આટલી ગણતરીઓ પહેલા તો જોવાની રહેશે કે જે ગણતરીઓ જરૂરી છે એ પહેલા કરી લેવાની દાખલા દરમિયાન કરો તોય ચાલે કારણ કે તો તમે એક વખત દાખલો ડ્રો કરી લો ત્યાર પછી જે જગ્યા વધે છે એમાં તમે ગણતરી કરતા જાજો એટલે અહીંયા તમે એના પછી ગણતરી કરો તો પણ ચાલે બરાબર તો દાખલો આગળ વધારીએ એમાં હવે શું કરશું કે જો ભાગીદારોના મૂડી ખાતા છે એમાં ખાતાઓ બનાવી ચાલો હવે પહેલા તો સૌથી પહેલું કામ એ જ કરવાનું રહેશે હવે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશું
પુનઃ મૂલ્યાંકન ખાતું પછી ભાગીદારોના મૂડી ખાતા પુનઃ મૂલ્યાંકન ખાતું પછી ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના રહેશે. એમાં આપણે ત્રણ ભાગીદાર છે તો ત્રણેયના ખાતા બનાવશું. વિગત, માધવ, રાધા અને ગોપી. અહીંયા પણ વિગત, માધવ, રાધા અને ગોપી. અને ભેગું આપણે કીધું હતું કે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતું પણ બનાવશું. એ જાજુ મોટો બનાવવાની જરૂર નહીં પડે. બરાબર, રોકડ બેંક ખાતું અને ત્યારબાદ પાકું સરવૈયું. બરાબર, તો આટલા ખાતા આપણે બનાવશું. પુનઃ મૂલ્યાંકન ખાતું, વિગત, રકમ રૂપિયા અને આના આપણે ખાસ ધ્યાન રાખીને ફોર્મેટમાં કઈ ફેરફાર જરાક પણ ન આવવો જોઈએ. ખાસ યાદ રાખવાનું છે ભાગીદારોના મૂડી ખાતા વિગત પછી ત્રણેય ભાગીદારો માધવ, રાધા અને ગોપી બંને બાજુ માધવ, રાધા અને ગોપી. પછી રોકડ ખાતું આપણે બનાવવાની વાત કરી હતી તો રોકડ ખાતું ઉધાર, વિગત, રકમ રૂપિયા અને વિગત, રકમ રૂપિયા. ત્યારબાદ આપણું ખાતું છે પાકું સરવૈયું. એમાં મૂડી દેવા બાજુ રકમ અને મિલકત, લેણા બાજુ રકમ રૂપિયા. બરાબર, તો આ બધા ખાતા હવે બની ગયા છે. એટલે એની આપણે જોઈએ તો એન્ટ્રી શરૂ કરી શકીએ આપણે કે જે ખાતા આપણે કમ્પ્લીટ કરી દીધા તો એ એન્ટ્રી આપણે
બનાવવાની રહેશે. એન્ટ્રી આપણે હવે જોઈએ અંદર કોસ્ટિંગ. હવે તો સૌથી પહેલા આપ્યું છે મોડી ખાતા અને એમાં કીધું છે કે ત્રણેયની મૂડી આપેલી છે 1,36,000, 50,000 અને 54,000. મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે મૂડી આપી છે 1,36,000, પછી 50,000 અને 54,000. લેણદારો આપ્યો છે 50,000. લેણદારોમાં કઈ ફેરફાર ન હોય તો ડાયરેક્ટ આપણે કાકા સરળ એમને નથી નાખશું, મૂડીની જગ્યાએ રાખશું. મૂડી માધવ અને ગોપી. લેણદારો છે 50,000. લેણદારો 50,000. લેણદારોમાં જો કોઈ હવાલો કે કોઈ બાબત અહીંયા આપણને જણાવવામાં નથી આવી એટલે એ બાબત આપણે અહીંયા જણાવશું નહીં, તો સીધે સીધી એન્ટ્રી એની કરવાની રહેશે. ત્યાર પછી કામદાર વળતર અનામત 24,000 છે, જેમાં હવાલો આપ્યો છે. હવાલાઓ પહેલા ટીક કરી લેવાના જેમાં જેમાં જરૂરી છે એમાં. તો જો પહેલો હવાલો પાઘડી પેટર્નની કિંમત 20% ઘટાડવી. તો જો પાઘડી અને પેટર્નની કિંમત 20% ઘટાડે તો પેટર્નમાં 1 નંબરનો હવાલો થશે. અને એની સાથે મકાનની કિંમતમાં 90% સુધી ઘટાડો કરવો એટલે મકાનમાં પણ 1 નંબરનો હવાલો થશે. એટલે 1 નંબરના હવાલામાં અંદર બે હવાલા છે. પછી કામદાર વળતરમાં બીજા નંબરનો હવાલો, દેવાદાર ત્રીજા નંબરમાં, ચોથો રાધાને માગણી પેટી 40,000 ચૂકવવા. અગાઉના વર્ષના માંડવાડે ગયેલ ખાતા પરત મળીએ રાધાને 5,000 ચૂકવવા. એ બધા હવાલા આપણે પછી દાખલો થઈ ગયા પછી ગણતરીમાં એટલે કે બધી એન્ટ્રી મુકાઈ ગયા પછી આપણે લેશું. બરાબર. હવે કામદાર વળતર અનામત 24,000 છે. હવાલા નંબર 2 શું કહે છે કે કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. એનો અર્થ શું થયો તો કે 30,000 એને દાવા પેટે રકમ આપવાની છે કેટલી આપણી પાસે તો કે 24,000 છે. તો 30,000 કરવા માટે શું કરશું? 6,000 વધારાની જોગવાઈ કરશું. બરાબર. નથી તો જોગવાઈ કરશું જેટલા છે એના કરતા રકમ વધારે, દાવા કરતા રકમ વધારે હોય તો વધારેની રકમ ભાગીદારોના મૂડી ખાતામાં આપી દઈએ. પણ નથી એટલે કે ઘટે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુથી જોગવાઈ થાય. અને કેટલા રૂપિયાની છે કે કેટલા ઘટે છે? 24,000 છે, 30,000 રાખવાના છે એટલે 30 માંથી 24 જાય એટલે 6,000 કામદાર વળતરની જોગવાઈ. કામદાર વળતર જોગવાઈ 6,000. અને હવાલો છે બીજી અસર આવે. આ જોગવાઈ આપણે કામદાર વળતરની દાવો છે એ 30,000 ની નક્કી કરવામાં આવી જવાબદારી એટલે કે દાવો જ કહેવાય એને. કામદાર વળતરના દાવા 30,000. બરાબર. ત્યાર પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000 આપણી જવાબદારી છે તો જવાબદારી બાજુ લખશું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. રોકાણ વધઘટ ભંડોળ 12,000. હવે જો રોકાણો એ પણ ગર્ભિત હવાલો છે, ગુપ્ત હવાલો છે, એ ક્યાંય જોવામાં નથી આવતો. મિલકતો બાજુ છે તો રોકાણો આપેલા છે જેની બજાર કિંમત 64,000 છે અને ચોપડી કિંમત 58,000 છે.
બરાબર બજાર કિંમત કેટલી છે 64,000, જે ચોપડે કિંમત 58,000 છે, એટલે કે જે રોકાણો છે એની બજાર કિંમત ઓલરેડી વધારે છે, એટલે કે 58,000 વાળા 64 એટલે 6,000 થી વધારે છે. તો વધારે હોય તો આ અનામતનો ઉપયોગ નથી કરવાનો, ઓછા હોય તો જ આ અનામતનો ઉપયોગ કરવાનો છે. એટલે કે જો એના રોકાણોની બજાર કિંમત કરતા ચોપડે કિંમત ઓછી હોય તો આ રોકાણ વધઘટ ભંડોળ છે એનો ઉપયોગ કરવાનો છે, પણ એવું નથી, બજાર કિંમત ચોપડે કિંમત કરતા વધુ છે તેનો ઉપયોગ નહીં કરીએ તો શું કરશું? ભાગીદારોના મૂડી ખાતામાં વેચી દેશું, એટલે જૂના ભાગીદારો જે જૂના પ્રમાણમાં વેચી દેવાના છે. તો 6,000 છે એને આપણે 12,000 છે એને આપણે 3:2:1 ના પ્રમાણમાં વેચશું, કારણ કે આપણે એ પ્રમાણ શોધ્યું હતું. તો રોકાણ વધઘટ ભંડોળ 12,000 ને આપણે વેચીએ 3:2:1 એટલે કે જો એ 12,000 છે એને એટલે કે 6,000 4,000 અને 2,000 આવશે, બરાબર. ત્રણેય ભાગીદારોના પ્રમાણમાં વેચીએ તો 6,000 4,000 અને 2,000 આવશે. 3:2:1 માં વેચ્યું રોકાણ વધઘટ ભંડોળ માધવમાં 6,000, રાધામાં 4,000 અને ગોપીમાં 2,000, બરાબર. એ વેચી નાખ્યું, એનું કઈક ઉપયોગ નતો કરવાનો, વેચી નાખ્યું. રોકડ બેંક ખાતું આપેલું છે 12,000, તો જેને આપણે કહેશું શરૂઆતની બાકી, એટલે કે ઉધાર બાકી હોય રોકડની, બાકી આગળ લાગ્યા 12,000. પછી દેવાદારો 80,000 ના છે, દેવાદાર 80,000. એમાં શું કીધું હતું કે દેવાદાર ઉપર ગાલખાતાના 5% થી વધારી 5% થી વધારેલી 80,000 ના 5%, 4,000 થી વધારાની હતી અને 5,000 આગલી હતી, એટલે કે ટોટલ 9,000 ગાલખાતા નામત કરવાનું છે. એટલે કે દેવાદારો થઈ જશે 71,000 ના, બરાબર. 71,000 દેવાદારો. ગાલખાતાનો 4,000 નો વધારો કર્યો તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ નવી જોગવાઈ છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાતાના 4,000 જેટલો વધારો કરી છે એટલો જ લખવાનો છે. 5,000 તો આગલી હતી પ્લસ 4,000 એટલે 9,000 કરી છે, તો જેટલો વધારો કર્યો એટલો જ લખવાનો છે. સ્ટોક 62,000 કઈ ફેરફાર નથી, તો એમને લખવાનો રહેશે સ્ટોક. પછી રોકાણ જેની બજાર કિંમત 64,000 છે અને ચોપડે કિંમત 58,000 છે, એટલે એમાં આપણને 6,000 નો વધારો મળે છે. તો 6,000 આપણી આવક કહેવાશે. આવક હોય એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણ 6,000 અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો બતાવશું. રોકાણો છે 64,000 ના, બરાબર. મૂળ કિંમત એટલે કે બજાર કિંમતે બતાવશું. 64,000 છે તો 64,000 જ બતાવશું. પછી પેટર્ન છે કે 35,000 છે અને એમાં પહેલો વર્ગ કીધો છે પેટર્નની કિંમત 20% સુધી 20% ઘટાડવી. પેટર્નની કિંમત 20% ઘટાડવી, એટલે કે 35,000 ના 20% એટલે કે 7,000 રૂપિયા પેટર્નમાં ઘટાડો થશે. પેટર્ન
35,000 છે, એમાં ઘટાડો થાય છે 20% નો, બરાબર, એટલે કે 7,000 ઘટે છે. તો 7,000 ઘટે છે તો પેટર્નમાં એટલું કીધું કે 20% ઘટાડવી એટલે કે 28,000 નો પેટર્ન રહેશે. અને 7,000 જે ઘટાડો આવ્યો એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પેટર્ન ખાતે 7,000, કારણ કે ઘટાડો છે એટલે ઉધાર બાજુ આવે. પછી પેટર્ન પછી મકાન છે 75,000 નું, એમાં પણ પહેલો હવાલો મકાનની કિંમત 90% સુધી ઘટાડવી એટલે કે 10% નો ઘટાડો 90% સુધી રાખવાની છે. મકાન 75,000, એમાં ઘટાડો છે 10% નો એટલે કે 7,500 નો ઘટાડો કરશો એટલે કે 67,500. 67,500 તે મકાનની કિંમત થઈ ગઈ. ઘટાડો છે મકાનમાં એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવે. મકાન ખાતે જેટલો ઘટાડો છે કેટલો ઘટાડો છે 7,500. 7,500 છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ મકાન ખાતે. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000 છે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચને આપણે કીધું છે કે એને ભાગીદારોના મૂડી ખાતે વેચી દેવાનો ઉધાર બાજુ, બરાબર, ઉધાર બાજુની ગણતરી કરવાની રહેશે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ હજુ કેટલો છે 24,000 છે, જેને 3:2:1 ના પ્રમાણમાં વેચો એટલે કે 24,000 ને 12,000 8,000 અને 4,000 24,000, બરાબર, એટલે કે 12,000 8,000 અને 4,000 છે એ જાહેરાત ઝુંબેશ ખર્ચ થયો. પાકાસોરાની એન્ટ્રી છે એ બધી આવી. હવે આપણે જોઈ લે વાલોમાં જે બાકી છે એ પહેલો વાલો કમ્પ્લીટ, બીજો થઈ ગયો, ત્રીજો, ચોથો રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. જેની ગણતરી આપણે જો અગાઉ જોઈ લીધી હતી કે રાધાના મૂડી ખાતામાં ઉધાર 30,000 અને 10,000 અને તે માધવના મૂડી ખાતામાં 30,000, તે ગોપીના મૂડી ખાતામાં 10,000 કરવાના છે. એટલે કે માધવ અને રાધામાં ઉધાર, માધવ અને ગોપીમાં ઉધાર, રાધામાં જમા. આમ નોંધ જોઈએ તો શું થાય કે જે મેળવનાર છે, બરાબર, એના મૂડી ખાતામાં આપણે અહીંયા જમા આપવાના છે. એટલે કે માધવના મૂડી ખાતે ઉધાર 30,000, ગોપીના મૂડી ખાતે ઉધાર 10,000, તે રાધાના મૂડી ખાતે 40,000. તો રાધાના મૂડી ખાતામાં આપણે લખશું 40,000 અહીં જમા કરે છે. 2 ને 1 ને 30 ને 1 ને 10. અગાઉ આપણે ગણતરી કરી લીધી એ જ પ્રમાણે શબ્દ લખશું. માધવના મૂડી ખાતે અને રાધાના કોલમમાં લખશું 30,000 અને ગોપીના મૂડી ખાતે રાધાના કોલમમાં 10,000. અહીંયા પાઘડી તમે લખી શકો, કૌંસમાં લખવું હોય તો પાઘડી. અને બીજી અસરમાં તો કે અહીંયા રાધાના મૂડી ખાતે લખશો, કારણ કે આ બે લઈ આવશે. રાધાના મૂડી ખાતે માધવમાં 30,000 અને ગોપીમાં 10,000, બરાબર. માધવમાં 30,000, ગોપીમાં 10,000. તો આ રીતે પાઘડીની અસર આપવાની છે બે બાજુ. પાંચમું, અગાઉના વર્ષમાં માંડવીના દરખાસ્ત 3,000 માંથી 500 મળ્યા. 500 મળ્યા એટલે કે રોકડા મળ્યા છે, આપણી આવક છે. તો
તો સૌથી પહેલા આવક છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખશું, કારણ કે એવું કીધું કે 500 મળ્યા અને શેના છે તો કે કાલખાદ પરત અગાઉના વર્ષમાં માની મેળવતા જે પાછા મળ્યા 500 3000 માંથી 500 મળેલા આપણે એ ગણતરી નથી કરવાની, આપણે માંડી જ મેળવ્યા એમાંથી પાછા મળ્યા છે આવક છે અને એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, કારણ કે રોકડા ધંધામાં આવે છે તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ લખવાના થશે કાલખાદ પરત 500 બરાબર 500 રૂપિયા કાલખાદ પરત રોકડ ખાતામાં લખશો। ત્યાર પછી રાધાને 5000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા। તો રાધાને 5000 રોકડા ચૂકવવાના છે, તો રોકડા ચૂકવી દઈએ તો રાધાના મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ દઈ દેશું રોકડ ખાતે $5000 અને રોકડ જાય છે એટલે કે જમા રોકડ ખાતામાં જમા બાજુ રાધાના મૂડી ખાતે 5000 બરાબર અને બાકીને પણ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા, એટલે કે એનું લોન ખાતું બનાવો તો એમાં 10% વ્યાજ સહિત ચૂકવવાના થાય। ચાલો હવે બીજી કોઈ બાબત બાકી ન હોય તો એનો આપણે સરવાળો કરી શકીએ છીએ। પુનઃમૂલ્યાંકન ખાતું પહેલા બંધ કરશું, એમાં આપણે જોઈએ તો ખોટ આવશે $24,500 એટલે કે 18,000 છે એ ખોટ આવે છે। હવે આ 18,000 ને આપણે કઈ રીતે વેચશું ખોટને તો કે ભાગીદારો વચ્ચેના જૂના નફા નુકસાનના પ્રમાણમાં માધવ રાધા ગોપી 3:2:1 ના પ્રમાણમાં, એટલે કે 9,000 6,000 3,000 બરાબર 9,000 6,000 ને 3,000 ત્રણેય ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ જશે 3:2 કીધું। હવે અહીં લખી નાખીએ ઉધાર ખોટ છે એટલે ઉધારથી પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવ્યા ખોટ એટલે 9,000 6,000 અને 3,000 પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશું અને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર એટલે એની ગણતરી આપણે જોઈએ તો હવે પુનઃમૂલ્યાંકન ખાતાનો જે ખોટ છે એ ટ્રાન્સફર કરી દીધી છે, એટલે હવે એનો સરવાળો કરી લઈએ તો એમાં પુનઃમૂલ્યાંકન ખાતાનો ખોટ ટ્રાન્સફર થઈ ગઈ એટલે હવે ભાગીદારોના
મૂડી ખાતા બંધ કરીએ. અહીં જોઈએ તો 1,42,000 પછી 94,000 અને 56,000. હવે જે જમા બાકીઓ છે એમાંથી આપણે ઉધાર બાકીઓ પાસ કરીએ એટલે સરવાળો પહેલા લખી નાખીએ. 1,42,000 94,000 અને 56,000. ખોટ છે થોડી ઉપર લખી લઈએ એટલે જગ્યા થઈ જાય. ચાલો બાકી આગળ લઈ ગયા. એટલે 42 ને 9 51 એટલે કે 91,000 બાકી આવે છે. એની જે છે લોન રાખશું આપણે એટલે કે 94,000 માંથી 19,000 એટલે 75,000 આવશે એની બાકી. અને 56,000 છે એમાંથી 17,000 એટલે કે 39,000 જે 75,000 છે એ રાધાની લોન છે તો રાધાની લોન ખાતે અને આ બાકી આગળ લઈ ગયા બરાબર. 91,000 ને 39,000 75,000 છે એ રાધાની લોન ખાતે એને ટ્રાન્સફર કરી દઈ. રાધાની લોન છે તો રાધાની લોન 75,000 ની બાકી 91,000 અને 39,000 એટલે કે 1,30,000. રોકડ બેંક ખાતું છે એ બંધ કરીએ. $12,500 એટલે 8,500 એની બાકી વધશે. 7,500 બાકી આગળ લઈ ગયા 7,500. રોકડ લખી નાખીએ પાકા સરવૈયામાં. રોકડ 7,500 અને સરવાળો કરી નાખી બંને બાજુનો. મૂડી બાજુ 3 લાખ અને એટલે બંને બાજુ 3 લાખ સરવાળો આવી જાય છે. બરાબર. એટલે
દાખલો છે એ પૂરો થઈ ગયો, બે બાજુનો સરવાળો આપણને મળી જાય છે વ્યવસ્થિત રીતે, એટલે દાખલો છે હવે ક્લિયર છે. તો આ રીતે તમે દાખલો કરો એટલે બીજો કઈ પ્રકારનો વાંધો એમાં નહીં આવે. રાધાની લોન ખાતું છે જે આપણે અગાઉ કરાયું તો એ જ પ્રમાણે લોન ખાતું બનાવેલું હશે 2 જ વર્ષમાં અને 10% વ્યાજ સાથે, બરાબર. એ બની જશે. તો આપણે આગળ જે કરાયું હતું એ જ પ્રકારે કરવાનું. જેમાં 3 વર્ષનું હતું, આમાં એનાથી ઓછું છે, 2 જ વર્ષનું છે, બરાબર. એટલે એ ઝડપથી થઈ જશે. તો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.